પણ મારી જેમ અમુક બ્રાહ્મણો છે કે જે સૌથી પહેલા કન્યાને વરરાજાના ડાબા હાથ ઉપર બેસાડે છે. લગ્ન વિધિ શાસ્ત્ર પ્રમાણે તો થાય જ, પણ લગ્નમાં રીત રિવાજ ખૂબ મહત્વના છે. કચ્છની અંદર કોઈક ગામમાં આપણે માંડવા પછી ગ્રહ શાંતિ કરીએ છીએ. આપણા પાટીદાર સમાજની જ વાત કરું તો ઘણા પાટીદાર સમાજમાં ગ્રહ શાંતિ નથી કરતા. તમે બનાસકાંઠા સૌરાષ્ટ્ર બાજુ જાઓ તો ચારે ફેરાની અંદર ફેરો ફરાવવા માટે કન્યાનો ભાઈ જ આવશે, તમે જોજો. આપણે અહીંયા 4 ફેરામાં કાકા મામા કન્યાના ભાઈ અને ચોથા ફેરે વરપિતાને બોલાવીએ છીએ. અમુક જ્ઞાતિની અંદર 3 ફેરામાં વરરાજા આગળ હોય, ચોથા ફેરે કન્યા આગળ થાય. અને મોટા ભાગના જ્ઞાતિઓમાં 3 ફેરામાં કન્યા આગળ હોય અને ચોથે ફેરે વરરાજા આગળ થાય. તો આનો અર્થ એમ નથી કે શાસ્ત્ર બધા અલગ અલગ લખાણા છે. શાસ્ત્ર એક સરખું જ લખાણું છે, પણ દરેક જ્ઞાતિના રીત રિવાજ અલગ હોય લગ્નની અંદર. એટલે સૌથી પહેલા મેં ડાબી બાજુ બેસાડી છે. એનું કારણ છે કે તમે કોઈ પણ દેવ મંદિરમાં જાજો, માતાજી હંમેશા ભગવાનના ડાબા હાથ ઉપર હશે, ક્યારે જમણા હાથ ઉપર નહીં હોય. આપણા 16 સંસ્કાર છે, ગર્ભાધાનથી કરીને છેલ્લું સંસ્કાર જેનું નામ છે અંતિમ સંસ્કાર. આ 16 સંસ્કારમાંથી 15 સંસ્કાર એવા છે કે જેમાં આપણે નીચે હોઈએ ને ભગવાન આપણા કરતા ઉપર હોય, પણ એક લગ્ન સંસ્કાર એવા છે કે જેમાં આપણે ઉપર હોઈએ ને ભગવાન આપણા કરતા નીચે હોય. કારણ કે અત્યારે વરકન્યા ભગવાન કરતા પણ ઊંચા આસન પર બેઠા છે. એનું કારણ શું કે અત્યારે વર અને કન્યા નથી, લક્ષ્મી અને નારાયણ છે, યાદ રાખજો. તો 3 ફેરા સુધી જે પૂજાઓ થશે એ વરકન્યાની જ પૂજા થશે. વરરાજાના જમણા પગનો અંગૂઠો દોવડાવવો પડે, એનું પૂજન કરવું પડે, પંચામૃત આદિ આપવું પડે. આવું બધું ઘણા બધા નિયમો છે. અને ચોથું મંગળ પૂરું થશે એટલે ઓટોમેટિક કન્યા વરરાજાના જમણા હાથ ઉપર આવી જશે. પછી એમને એ કાયદેસરની પત્ની પછી થશે, ચોથા મંગળ પછી. અને પછી જ્યારે 2 જણા યજ્ઞ કરશે ત્યારે પત્ની એના જમણા હાથ ઉપર હશે. ટૂંકમાં તમે કોઈકની પૂજા કરતા હો ત્યારે તમારી પત્ની જમણા હાથ ઉપર હોવી જોઈએ. જેમ ઈશ્વરભાઈ તમારા જમણા હાથ ઉપર મારા બેન છે, પણ તમારી કોઈક પૂજા કરતું હોય ત્યારે તમારી પત્ની ડાબા હાથ ઉપર હોવું જોઈએ, કે જે આપણે હિમાંશીને અત્યારે બેસાડશું. ટૂંકમાં અહીંયાથી જે થશે 2-3 નિયમો કહી દઉં, થોડાક અઘરા પણ લાગશે ક્યાંક, પણ બહુ મજા આવશે. જ્યારે મંગળ ફેરા ફરાતા હશે ત્યારે વચ્ચે કોઈ જ નહીં આવે માયરામાં. જે કોઈને ફૂલ ઉડાડવા છે એ ફૂલ ઉડાડવા માટે અહીંયા યા તો સાઈડમાં 2 બાજુ નાનો સ્ટેજ છે, ત્યાં તમે બેસીને ફૂલ ઉડાડી શકશો. ઊભા રહેવા કોઈને નહીં દઉં. ફોટોગ્રાફર પણ મિત્રો એ રીતે ફોટા પાડશે કે આપણે સરસ મજાનું બધું જોઈ શકીએ, કોઈને નડીએ નહીં. અને કોઈ પણ ચોરીની અંદર ફટાકડા ફોડવાની મનાઈ. ચોરીથી બહાર તમને જેટલા ફટાકડા ફોડવા એટલા છૂટ છે. ઘણાને એમ થશે કે મહારાજ ઘણા બ્રાહ્મણો તો ચોરીમાં ફૂલડા ઉડાડવા દે છે, તમે કેમ નથી દેતા? યજ્ઞકુંડ છે ને, યજ્ઞકુંડ એ દેવતાઓનું મોઢું છે, મુખ છે, જેમાં દેવતાઓ જમવા આવે. તમે જમતા હો ને તમારી થાળીમાં કોઈ કાકડા નાખી જાય તો તમને ગમે? તો દેવતાઓ જેમાં જમવા આવતા એમાં આપણે ફૂલડા વેરીએ તો એ કેમ દેવતાઓને ગમે, મને કહો. અને ફૂલ ઉપર આપણો મારો ને તમારો જો પગ આવે ને, વરકન્યાનો પગ આવે તો કોઈ દોષ ન લાગે, પણ ફૂલની અંદર લક્ષ્મીજીનો વાસ છે. એટલે મારો ને તમારો જો એના ઉપર પગ આવી જાય તો બહુ દોષ લાગે મોટો. બીજું, કોઈ છેડા નહીં પકડે, કોઈ મોજડી નહીં ચોરાવે. છેલ્લે ગણેશ પાસે જાશું ત્યારે કોઈ પણ દીકરીઓ છે, વરની સાડીઓ તમે ભલે શણગાર કરજો, તમને મજા આવે એવું કવર હું અપાવી દઈશ, પણ ઊભું નથી રહેવાનું કે તમને દર્શન કરવા નહીં જાઉં, બિલકુલ મનાઈ. આ યાદ રાખજો. હા, કારણ કે ઘણી વખત આમાં સંબંધો બગડી જતા હોય છે. એટલે આ રીતે થોડુંક હું સ્ટ્રીક રહીશ કે નહીં ચાલવા દઉં, પણ વિધિવત આપણે સંપૂર્ણપણે લગ્ન સંસ્કાર અને પ્રસંગ 2 રીતે માણશું.
બરાબર, એમ નહીં કે આમ જ થવું જોઈએ, પણ મોદી સાહેબનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ, આપણે આવી રીતે ચાલીએ. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી.